સૌથી પહેલો આજનો મુદ્દો છે, આપણે લોકો રોજ પ્રાર્થના કરીએ છીએ. સ્કૂલની પ્રાર્થના હોય, હોસ્ટેલની પ્રાર્થના હોય, કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યાં પ્રાર્થના નામનું તત્વ કોમન છે. ઘણા બાળકો તો દિવસમાં 3 પ્રાર્થનાઓ કરતા હશે. સવારે ગુરુકુળમાં પ્રાર્થના, અહીંયા સવારે પ્રાર્થના, પછી સાંજના હોસ્ટેલની પ્રાર્થના. તો એક પ્રશ્ન થવો જોઈએ કે પ્રાર્થના ઉપર આટલું બધું જોર શા માટે? આવો પ્રશ્ન આપણા મગજમાં થવો જોઈએ. અને પાછું તમે એ પણ જુઓ કે દરેક ધર્મમાં પ્રાર્થના છે. કોઈ પણ ધર્મ એવો નથી, કોઈ પણ ગ્રુપ એવું નથી કે જેની પોતાની કોઈ પ્રાર્થના ન હોય. હિન્દુ લોકો રેગ્યુલર પ્રાર્થના કરે, ઇસ્લામ લોકો પણ પોતાની રેગ્યુલર પ્રાર્થના કરે કુરાનની, જૈન લોકો પણ મૈત્રી ભાવ તો મૂળ પ્રાર્થના છે. આવી ઘણી બધી પ્રાર્થનાઓ જૈન ધર્મમાં પણ છે. બૌદ્ધ ધર્મની પોતાની પ્રાર્થનાઓ છે. જે ટિબેટિયન લોકો છે એ લોકો પણ રેગ્યુલર પાલી ભાષામાં, પાલી એટલે બિહારમાં એ જમાનામાં બોલાતી પ્રાર્થના, બિહારની ભાષા જે હતી, કેમ કે બુદ્ધ અને મહાવીર બિહારમાં થયા, તો એ લોકોની પોતાની પ્રાર્થનાઓ હતી. કોઈ પણ ધર્મ એવો નથી જેમાં પ્રાર્થનાનું મહત્ત્વ ન હોય. કોઈ પણ જ્ઞાતિ એવી નથી, જાતિ એવી નથી, પ્રાંત એવો નથી, દેશ એવો નથી જેમાં પ્રાર્થના ન હોય. તો આટલું બધું એનું મહત્ત્વ શું કામ? એના કેટલાક મુદ્દા આજે હું તમારી વચ્ચે રજૂ કરું છું. અને પછી એ પણ થોડીક વાત કરીશ કે ગ્રુપમાં પ્રાર્થના કરવાનું શું મહત્ત્વ. એક તો એકલા પ્રાર્થના કરીએ પોતાની જાત સાથે, એકલા હોઈએ ત્યારે. એક આપણે ગ્રુપમાં પ્રાર્થના કરીએ. આ બધી જે મેં પ્રાર્થનાઓ કીધી, પ્રાર્થના સ્કૂલમાં આવીએ ત્યારે, હોસ્ટેલમાં, આ ગ્રુપમાં થતી, સમૂહમાં થતી પ્રાર્થના છે. તો આ પ્રાર્થના શા માટે? એના થોડાક કારણ હું તમારી વચ્ચે શેર કરું છું. યાદ રાખજો, પ્રાર્થના કરવાનું પહેલું રીઝન એ છે, એનાથી આપણું મન શાંત થાય છે. મગજમાં એટલા બધા વિચારો જ્યારે અહીંયા આવીએ ત્યારે હોય છે. જેવું આપણે પ્રાર્થનામાં આંખ બંધ કરીને હાથ જોડીને પ્રાર્થનાના સ્વર ઉચ્ચારિત કરીએ, આપણું ઉત્તેજિત મન, આપણું તોફાની મન, આપણું ભટકતું મન એનાથી શાંત થાય છે. આ તમે અનુભવ કરતા હશો પ્રાર્થનામાં આટલી વસ્તુ બને છે કે નહીં? તમે અનુભવથી ચેક કરો. પ્રાર્થના કરો ત્યારે આવી ઘટના બને છે કે આપણું મગજ એકદમ શાંત થઈ જાય. જેમ પક્ષીઓ રાતના સાંજના પોતાના માળામાં આવીને ઠરીઠામ થાય, એમ પ્રાર્થનામાં આપણું મન ઠરીઠામ થાય છે. નંબર 1. નંબર 2, પ્રાર્થના કરવાથી આપણો અહંકાર ઓગળી જાય છે, ઘમંડ ઓગળી જાય, અભિમાન ઓગળી જાય. કોઈને રૂપનું ઘમંડ હોય, કોઈને જ્ઞાનનું ઘમંડ હોય, કોઈને શક્તિનું ઘમંડ હોય, આ બધા જ, કોઈને પૈસાનું ઘમંડ હોય. પ્રાર્થના કરતી વખતે 2 મિનિટ તો માણસ અંદરથી કોમળ બની જાય છે, નમ્ર બની જાય, હમ્બલ બની જાય. પ્રાર્થના અહંકારને ઓગાળે છે. ચેક કરજો તમે. પ્રાર્થના કરતી વખતે હાથ જોડીને પ્રાર્થના કરતા હોય ત્યારે ઘમંડ હોય, પેલા કોલર આમ કરીને એમ થાય કે મારા જેવો કોઈ નહીં. એક ભાઈ કહેતો તો પ્રાર્થના કરવામાં મારો પહેલો નંબર આવે. પ્રાર્થનામાં જો નંબર આવે તે પ્રાર્થના ના કહેવાય, એમાં નંબર બધા જ વિલુપ્ત થઈ જાય. તો આ બીજો ફાયદો. ત્રીજો ફાયદો છે, પ્રાર્થના કરવાથી આપણા જીવનના મૂલ્યો છે એ સક્રિય બને છે. ક્ષમા, પ્રેમ, ઉદારતા, કરુણા, મૈત્રી, આ બધા ગુણો પ્રાર્થના કરવાથી અંદર દબાયેલા ગુણો બહાર પ્રગટ થાય છે. નંબર 3. નંબર 4, પ્રાર્થના કરવાથી આત્મનિરીક્ષણ કરવાની ટેવ પડે છે.
પ્રાર્થના કરનાર વ્યક્તિ થોડી વાર અંદર ઝાંકે છે અને અંદર પોતાના દોષો એને દેખાવા લાગે છે. મારે ક્રોધ ના કરવો જોઈએ, મારે બહુ બોલ કરવાની આદત છે, ઓછી કરવી જોઈએ, મને જે પરીક્ષાનો ડર લાગે છે ડર મારે દૂર કરવો જોઈએ. પ્રાર્થના કરતી વખતે માણસ આંખ બંધ કરીને અંદર જોવે છે ત્યારે માણસને પોતાના દોષો દેખાય છે, અને દોષો દેખાય એટલે ધીરે 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 એ દોષો દૂર થાય છે. અને પાંચમો ફાયદો છે, પ્રાર્થના કરનાર વ્યક્તિનું મનોબળ વધે છે, દ્રઢ થાય છે. આ સૌથી વધારે જરૂર છે મનોબળની. નાની નાની વાતમાં આપણે વિચલિત થઈ જઈએ, ડામાડોળ થઈ જઈએ, ડિપ્રેશનમાં આવી જઈએ. મનોબળ દ્રઢ કરવું હોય તો અધ્યાત્મમાં એક જ ઉપાય છે, નિત્ય પ્રાર્થના કરો. જે વ્યક્તિ પ્રાર્થના નથી કરતો તમે ચેક કરજો, એનું મનોબળ કમજોર હશે. એ જરાક છીપકલી આવશે તો દૂર ભાગશે, જરાક કોંકરોચ આવશે તો હાય તોબા કરી દેશે. નાના નાના જીવજંતુથી આવો વ્યક્તિ ડરશે, પણ જે રોજ પ્રાર્થના કરતો હોય, એની પ્રાણી માત્ર સાથે મૈત્રી હોય, એટલે એને કોઈનાથી ડરવાની જરૂર હોય નહીં, નિર્ભય બની જાય. તો આ પાંચમો ફાયદો કે એનું મનોબળ વધે છે. અને ગાંધીજી હંમેશા સાબરમતી આશ્રમમાં પ્રાર્થના કરતા. એ એક વસ્તુ હંમેશા કહેતા વિદ્યાર્થીઓને કે પ્રાર્થના કર્યા વગર ખાવું એટલે ઝેર ખાવું. હંમેશા જમતી વખતે ઈશ્વરનો આભાર માનીને ખાવું જોઈએ. કેટલાય એવા લોકો છે દુનિયામાં જેને 2 ટાઈમ ખાવાનું નથી મળતું, અને આપણને સરસ મજાનું ભોજન થાળીમાં પીરસ્યું છે, એની કૃતજ્ઞતા, એનો આભાર માનીને ખાવું જોઈએ. તો આ 5 ફાયદા છે વ્યક્તિગત રીતે જે વ્યક્તિ પ્રાર્થના કરે છે એના. કોણ બોલશે એક એક ધડાધડ? નંબર 1. હવે કોણ બોલશે 5 ફાયદા? નંબર 1, હાથ ઉપર, કમ ઓન ભાઈઓમાં. એક ફાયદો બોલો, 5માંથી 1, આડો અવડો ગમે તે ચાલે. યસ, જોરથી બોલો. વેરી ગુડ, થોડું જોરથી બોલો. પ્રાર્થના કરવાથી મનોબળ વધે છે. નંબર 2, હા, પ્રાર્થના કરવાથી મન શાંત થાય છે. નંબર 3, વેરી ગુડ, આપણા પોતાના દોષો દેખાય છે. નંબર 4, પ્રાર્થના કરવાથી આપણી અંદર રહેલો અહંકાર ઓગળે છે. વેરી ગુડ. 5, છેલ્લું. યસ, ભગવાન આપણી સાથે આવે છે. ઓકે, વેરી ગુડ. પણ મેં હજુ એક બીજો 5મો કીધો. હા, એ બરાબર. ફાયદા 5મો ફાયદો. હા, એટલે કે આપણા જીવન મૂલ્યો બહાર આવે છે. મૈત્રી, કરુણા, દયા, પ્રેમ, આ બધા જ આપણી અંદર દબાયેલા ભાવો છે, પ્રાર્થના કરવાથી બહાર આવે છે. પ્રાર્થના કર્યા પછી અડધો કલાક વ્યક્તિ બહુ કોમળ હોય, બહુ સોફ્ટ હોય, બહુ શાંત હોય. અડધો કલાક તો જાણે ઈશ્વરની હાવ નજીક હોય, પણ પછી ધીરે 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 બહારની હવા લાગે એટલે પછી પ્રાર્થનાનો પ્રભાવ ઓછો થઈ જાય. હવે સમૂહમાં પ્રાર્થના કેમ કરવી? ગ્રુપમાં. હવે ગ્રુપમાં કરવાથી વિશેષ શું ફાયદો થાય? વાય ઇન ધ ગ્રુપ? એના બીજા 5 ફાયદા છે. નંબર 1, એકતાનો ભાવ વિકસિત થાય. તમે બધા સાથે પ્રાર્થના કરો ને તો ભેદભાવો નાના મોટા બધા શાંત થઈ જાય. કોણ હિન્દુ, કોણ મુસ્લિમ, કોણ ઈસાઈ, કોણ શીખ, એક સમાન ભાવ આપણે અંદર જાગે તો એકતાનો ભાવ જાગે. એક સૂર, એક ધર્મ, એક આવાજ, ભેદભાવ મટી જાય, કોઈના પ્રત્યે દુર્ભાવ ન જાગે. આ એકતાનું વાતાવરણ બને. નંબર 2, પ્રાર્થના કરવાથી સમૂહમાં ભાવનાત્મક ઉર્જાનો વિસ્ફોટ થાય છે. ઇમોશનલ એનર્જી એક સાથે વિસ્ફોટિત થાય છે. આટલા બધા એક સાથે પ્રાર્થના કરતા હોય
હવે અહીંયા તો એવા સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ નથી, આપણે ક્યારેક ઇન્સ્ટ્રુમેન્ટ મૂકીને ચેક કરીએ કે આટલી બધી પ્રાર્થના થાય છે તો એના વાઇબ્રેશનથી એક ઇમોશનલ ઉર્જા કેવી રીતે પ્રગટ થાય છે આપણે એને માપી શકીએ છીએ મશીનોથી. આ ઉપદેશ નથી. નંબર 3, પ્રાર્થના કરવાથી સકારાત્મક વાઇબ્રેશન જાગૃત થાય છે. આ એરિયામાં ક્યારેક પ્રયોગ કરજો. આ એરિયામાં આપણે રોજ અહીં પ્રાર્થના કરીએ છીએ, આ એરિયામાં પ્રાર્થના જો 2 ટાઈમ થતી હોય તો આ વાતાવરણમાં એક પણ નેગેટિવ વાઇબ્રેશન ટકે નહીં. પ્રયોગ તો અહીં સુધી કરવા જોઈએ કે કોઈને મેલી વિદ્યા હોય ને કંઈક નડતું હોય ને કંઈક માતાજી આવતા હોય ને અહીંયા એને બેહાડી દો થોડી વાર. આ વાતાવરણમાં એટલી પોઝિટિવ એનર્જી છે, કેમ કે રોજ 2 ટાઈમ અને એમાંય બાળકો નિર્દોષ ભાવે પ્રાર્થના કરતા હોય, પોઝિટિવ ઉર્જા છે, ત્યાં નેગેટિવ વાતાવરણ બચે નહીં. અમુક જગ્યાએ પોઝિટિવ એનર્જી હોય છે. એક તો પ્રાર્થના કરતી વખતે ત્યાં પોઝિટિવ એનર્જી હોય, જ્યાં ગાયો હોય ત્યાં પોઝિટિવ એનર્જી હોય. મેં એવું સાંભળ્યું છે કે જ્યાં ગાયો હોય ને એ માહોલમાં કોઈ મેલી વિદ્યા, દૂષિત વિદ્યા, નેગેટિવ પાવર ટકે નહીં. એટલે આ ગાયોની પોઝિટિવિટીનો પ્રભાવ છે. એટલે આપણે ત્યાં ગાયોમાં 33 કરોડ દેવતા માનીએ છીએ. એ દેવતા અંદર છે કે નહીં મને ખબર નથી, પણ 33 કરોડ ક્વોલિટી એક ગાયની અંદર છે એવું આપણે કહી શકીએ. તો આ ત્રીજો ફાયદો કરવાથી આપણામાં ડિસિપ્લિન આવે છે, શિસ્ત આવે, શાલીનતા આવે, ઉદ્દંડતા ઓછી થાય. આ ચોથો ફાયદો છે. અને 5મો ફાયદો છે એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધે. પારસ્પરિક વિશ્વાસ આપણો દ્રઢ થાય, એકાબીજા પ્રત્યે આપણે ડાઉટ ન કરીએ. કેમ કે સાથે બેસીએ, સાથે ગાઈએ અને સાથે મૌન રહીએ તો આપણામાં એકાબીજા પ્રત્યેનો આદર અને વિશ્વાસ ભાવ દ્રઢ થાય છે. આ સમૂહમાં થતી પ્રાર્થનાના ફાયદા છે. હવે એક વાત કહીને પ્રાર્થનાની મારી વાત પૂરી કરું. એક સરસ મજાની બનેલી ઘટના છે. દરેક વિદ્યાર્થીએ પ્રાર્થનાની વાત આવે એટલે આ ઘટના યાદ રાખવી જોઈએ. મારું ફેવરેટ એક્ઝામ્પલ છે પ્રાર્થનામાં, ફેવરેટ એક્ઝામ્પલ બનેલી ઘટના. મેં બહુ વાર અહીંયા શિબિરોમાં કદાચ શેર કરી છે. અમેરિકાનો એક ડૉક્ટર, કેન્સર સ્પેશિયાલિસ્ટ, ડૉક્ટર માર્ક એનું નામ. ઓનલાઈન એઆઈમાં ગમે ત્યાં ગૂગલમાં તમે ચેક કરી શકો છો. ડૉક્ટર માર્ક કેન્સર સ્પેશિયાલિસ્ટ ન્યૂયોર્કમાં પ્રેક્ટિસ કરે અને કેન્સરના લાઈલાજ જે કેસો હોય, અસાધ્ય કેસો હોય, એને હેન્ડલ કરવાનું કામ આ ડૉક્ટર માર્ક કરે. પોતાનું ચાર્ટેડ પ્લાન અને જ્યારે કોન્ફરન્સ હોય, સેમિનારો હોય, પોતાના ચાર્ટેડ પ્લેનમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. બહુ ધનાઢ્ય માણસ, બહુ પૈસાવાળો, પરંતુ એ ડૉક્ટરનું નામ પણ એટલું મોટું. એટલે એકવાર એ કોન્ફરન્સમાં ન્યૂયોર્કથી જતા હતા કોઈ પ્રોગ્રામ અટેન્ડ કરવા માટે, રસ્તામાં તોફાન આવ્યું, પ્લેન લેન્ડ નથી થતું. એટલે ઇમરજન્સી લેન્ડિંગ એક ડેસ્ટિનેશન વગર ગમે તે જગ્યાએ કરવું પડ્યું. ત્યાં લેન્ડિંગ કર્યું. લેન્ડિંગ કર્યા પછી જ્યાં કોન્ફરન્સ હતી એ લગભગ 400 કિલોમીટર દૂર. એટલે હવે ત્યાંથી બીજું હેલિકોપ્ટર કે કોઈ જવાની વ્યવસ્થા નથી, તોફાન. એટલે એને ટેક્સી ભાડે કરી. બનેલી ઘટના. શું ભાડે કર્યું? ટેક્સી ભાડે કરીને ટેક્સીમાં જાય છે. તોફાન, વરસાદ, વાવાઝોડું, ટેક્સી પણ રસ્તો ભૂલી ગઈ અને ગાડી અચાનક જંગલોમાં અટવાઈ ગઈ. આ ડૉક્ટરને ભૂખ લાગી, તરસ લાગી. જ્યાં કોન્ફરન્સ છે, પોતાનું લેક્ચર છે, ઇન્ફોર્મ કેવી રીતે કરે, નેટવર્ક નથી આવતું, ફોન નથી. એને થયું કે ક્યાંક કોઈક જંગલમાં હોય તો એનો ફોન લઈને કરું કે ભાઈ હું 4 કલાક લેટ થવાનો છું. બહુ દૂર જંગલમાં જોયું તો એક જગ્યાએ ઝોંપડીમાં દીવો હળગતો હતો. એને થયું કે અહીંયા કોઈક છે. ગાડી લઈને જાય છે. ત્યાં એક ઝોંપડીમાં 70 વર્ષના માજી એના પૌત્ર સાથે ઘરમાં રહેતા હતા. આ ડૉક્ટર ત્યાં જઈને દરવાજો ખખડાવે છે અને કહે છે કે મેડમ પ્લીઝ ફોન હોય તો 2 મિનિટ આપશો, મારે મેસેજ કરવો છે. તો કે અમે ગરીબ ઘરના, અમારી પાસે ફોન ક્યાંથી હોય, ફોન નથી. પણ
તમે અતિથિ છો, ભૂલા પડ્યા છો, પ્લીઝ અંદર આવો અને ચાય પાણીનો લાભ આપીને જાઓ. ભૂખ્યા તો હતા જ ડૉક્ટર. જેવી ઓફર કરી અંદર ગયા અને આ માજીએ 70 વર્ષની ઉંમરમાં ચાય કોફી બનાવી, સાથે નાસ્તામાં જે કંઈ વ્યવસ્થા હતી, ગરીબ ઘરની બાઈ નાસ્તાની વ્યવસ્થા કરીને એને આપે છે. સાંભળજો, હવે સ્ટોરી શરૂ થાય છે. આપે છે ત્યારે આ વૃદ્ધ માજી એને ખબર નથી કે ડૉક્ટર છો, ધ્યાન રાખજો. એને તો વ્યક્તિ છે. એને કીધું કે ક્ષમા કરજો, અમારે ઘરમાં એવો રિવાજ છે કે કંઈ પણ ખાય પહેલાં પ્રાર્થના કરીએ છીએ, એટલે તમને વાંધો ના હોય 2 મિનિટ તો આપણે 2 મિનિટ પ્રાર્થના કરી લઈએ. તો કે ચોક્કસ. આ ડૉક્ટરે જિંદગીમાં ક્યારેય પ્રાર્થના કરી નહીં. હવે આ ડોસીમાં કે તો આ બુઢિયા કે તો ના પણ કે પડાય તો કે કાંઈ વાંધો નહીં, પોતે હાથ જોડતા નથી. એની પ્રાર્થનાને રિસ્પેક્ટ આપવા માટે થોડી વાર રાહ જોવે બેઠા છે અને પ્રાર્થના કરે છે. એ વૃદ્ધ માજી એનું બાળક ઘોડિયામાં સૂતું છે 5 વર્ષનું, આ પ્રાર્થના કરે છે. પ્રાર્થના કર્યા પછી એટલું ઊંચા અવાજે વિનંતી કરે છે, આ મારા પૌત્રને કેન્સરની બીમારી છે, આ મારા પૌત્રને કેન્સરની બીમારી છે. ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા છે અને આ જીવશે કે નહીં એની મને ખબર નથી. મને ડૉક્ટરે એટલું કીધું કે તમારો દીકરો એક શરતે બચી શકે, જો તમારા દીકરાને ન્યૂયોર્કમાં ડૉક્ટર માર્ક જો ઈલાજ કરે તો તમારો ડૉક્ટર બચી શકે, એના વગર બચવાનો ચાન્સ નથી. આ બુઢિયા ઉપર અવાજ કરીને પ્રાર્થના કરે છે, હે ભગવાન, ગમે તે કરીને મારા બાળકને ડૉક્ટર માર્ક સુધી પહોંચાડી દે. આ પ્રાર્થના કરે. મારી ત્રેવડ નથી, મારી પાસે પૈસા નથી, મારી પાસે ટેક્સી વ્યવસ્થા નથી, મારી પાસે બસના ભાડાની વ્યવસ્થા નથી, ન્યૂયોર્કમાં પહોંચવું કેવી રીતે, જંગલમાં છું હું, પણ ગમે તેમ કરીને હે ફરિશ્તા મારા બાળકને ડૉક્ટર માર્ક સુધી પહોંચાડી. સામે કોણ બેઠું છે? સામે જ ડૉક્ટર માર્ક બેઠો છે. હજુ ખબર નથી એને કે આ ડૉક્ટર માર્ક છે. એ ચાય પીવે છે અને ડૉક્ટર માર્કની આંખમાં આંસુડા વહેવા લાગે છે. એને થાય છે કે જંગલમાં કોઈક મારા માટે પણ પ્રાર્થના કરે છે, ધન્ય છે. પ્રાર્થના પૂરી થઈ, ચાય પીધી અને કીધું, માજી બેસાડો તમારા બાળકને મારી ગાડીમાં, કોન્ફરન્સ અટેન્ડ કરીને લઈ જાઉં છું ન્યૂયોર્ક, તમારા બાળકનો ઈલાજ હું કરીશ, હું પોતે ડૉક્ટર માર્ક છું. કોઈ પણ ઘટના દુનિયામાં એક્સિડન્ટલ નથી થતી. સારું થયું કે ડૉક્ટર માર્કનું પ્લેન રવાડે ચડ્યું. સારું થયું. કોઈ પણ ઘટના કુદરતમાં એક્સિડન્ટલ અચાનક નથી થતી, એના માટે ઈશ્વરનું આયોજન હોય છે. આ દીકરીની, આ માજીની પ્રાર્થના ઈશ્વરે સાંભળી અને ઈશ્વરે આનું વાતાવરણ બગાડ્યું કુદરતનું, આનું પ્લેન ત્યાં અને રસ્તો ભૂલો પડ્યો. ધીરે ધીરે કુદરતે એની પ્રાર્થનાના બળના કારણે ડૉક્ટર માર્કને ક્યાં સુધી લઈ આવ્યા? આ બુઢિયા અમ્માના ઘર સુધી લઈ આવ્યા. અને સાહેબ, ઘટના તો આગળ બહુ લાંબી જાય છે. એ બાળકને ત્યાં લઈ જાય છે અને એનો ઈલાજ કરે છે, બાળક બચી જાય છે. અને ત્યારે આ ડૉક્ટર સંકલ્પ કરે છે, આજ સુધી મેં પ્રેક્ટિસમાં કરોડો રૂપિયા બનાવ્યા, અબજોપતિ બની ગયો, પણ આ બાળકને બચાવવાનો જે મને આનંદ મળ્યો છે, મારી 50 વર્ષની પ્રેક્ટિસમાં મને ક્યારેય નથી મળ્યો. અને આજથી હું સંકલ્પ કરું છું, વાંચી લેજો સ્ટોરી, આજથી હું સંકલ્પ કરું છું કે હું પૈસા કમાઈશ એના 50% કમાણીના પૈસા હું આવા બાળકોની ફ્રી સેવા કરીશ. આજ સુધી મને પૈસાનું ગુમાન હતું, આજે મને ખબર પડી પૈસાના ગુમાન કરતાં પ્રાર્થનાની શક્તિ મોટી હોય છે. એટલે આજથી મારું જિંદગી બદલાઈ ગઈ છે. આજ સુધી મને પૈસાનો નશો હતો, હવે હું ભગવાનની ભક્તિ કરીને
કેટલાય બાળકો જે મારી રાહ જોઈને બેઠા છે. મને કુદરતે જે કૌશલ્ય આપ્યું છે, આ ટેલેન્ટ આપી છે, આ ટેલેન્ટનો પૈસા કમાવા માટે નહીં, દુનિયામાં લોકોનો જીવ બચાવવા માટે મારી ટેલેન્ટનો ઉપયોગ કરીશ. આ છે પ્રાર્થનાની તાકાત. સમજ્યા? એટલે મારું વાક્ય બોલો, પ્રાર્થના નેવર ફેલ. બોલો, પ્રાર્થના નેવર ફેલ. પ્રાર્થના કરેલી ક્યારેય વ્યર્થ નથી જતી. કોઈક ને કોઈક ફરિશ્તા સાંભળે છે અને તમારી પ્રાર્થનાની અનુરૂપ પરિસ્થિતિનું આયોજન કરે છે. એટલે કોઈ પ્રાર્થના ફાલતું નથી. રોજ પ્રાર્થના કરજો. સમૂહમાં તો કરીએ છીએ. રાતના સૂતી વખતે એકલા 1 મિનિટ પરમ તત્વ સાથે વાત કરીને સૂજો. સવારે ઉઠીને કોઈક સારો શુભ સંકલ્પ કરીને દિવસની શરૂઆત કરજો. આ બ્રહ્માંડ તમારી પ્રાર્થના સાંભળે છે અને એ પ્રમાણે એની વ્યવસ્થા ગોઠવે છે. કેમ કે પ્રાર્થના ક્યારેય ફેલ જતી નથી. થેન્ક યુ સો મચ. આભાર. આટલી વાત મારે પ્રાર્થનાની કરવાની હતી. કેમ કે આપણે રોજ કરીએ છીએ તો સારા ભાવથી કેમ ના કરીએ છીએ તો મનોયોગથી કેમ ના કરીએ. એટલા માટે આજે થોડું એનું વિવેચન કર્યું. હવે તમને કોઈ પૂછે પ્રાર્થના શું કામ કરવાની, તો જવાબ આપી શકો? વિથ એક્ઝામ્પલ આપી શકો ને? હા, ક્યાંય અંધશ્રદ્ધા નથી, ક્યાંય બ્લાઇન્ડ ફેથ નથી, સાયન્સ છે આખું. ચલો.